હવે અહીંથી જો ચાલુ થયો વિચાર ઉઠો સાધનાનો, તો એ વિચાર સાચો, અને એ વિચારમાં શું કામ, તો કે સાધકનો ભય જતો રહ્યો. હવે એની ભૂખ જેને ખેંચી જતી એ જતી રહી. ઊંઘ એનો એ ગુલામ નથી, અને સેક્સ આનો એ ગુલામ નથી. વ્યસનનો પણ ગુલામ નથી અને ફેશનનો પણ ગુલામ નથી. એનો મતલબ એ થાય ને કે જેટલું જરૂરિયાત છે. હા, એટલે આઈ મીન ભૂખ છે તો તમારા બોડીની હા. પણ એના પછી કોઈ વિચાર, ઈચ્છાઓ, માન્યતાઓ, એ જ વિચાર, એ જ રટણા, એમાંથી એ મુક્ત થઈ ગયો. અને આમાંના ઘણા બધા લોકોના જીવનમાં એ હશે, અનુભવતા હશે. તો બાપજી, એવા લોકો એમ કહેવાય કે મકરંદભાઈ જેવા મહાપુરુષ હોય એના એનકેન પ્રકારે સંપર્કમાં સંબંધમાં આવે અને એ આ બધાને ગાઈડ કરે. પણ હવે માસ્ટર કામ શું કરે, એ તો આવે એની દ્રષ્ટિમાં આવે, એટલે એ તમારા આ શરીરને નહીં જુએ, એને આ શરીર હારે કાંઈ લેવા દેવા નથી, એ નજર જ નહીં કરે, એ જોશે આમાંથી. આ સૂક્ષ્મ શરીરના કોષોમાં નજર કરશે. એને આમાંથી ખબર પડી જશે એનું પેરામીટર તમારું આપનું શરીર નથી. એનું જોવાનું પરીક્ષણ એ સૂક્ષ્મ શરીર. તો કે કઈ રીતે જોઈ શકે, તો કે એના સંપૂર્ણ પોતાનું ચિત્ત નિર્મળ થઈ ગયું, અરીસા જેવું. નિર્મળ ચિત્તથી આને જોઈ શકાય, અને કોઈ પણનું જોઈ શકાય, ગમે ત્યારે જોઈ શકાય. પણ તમે એમ કીધું કે આ અહીંયાથી મૂલાધારમાં પડ્યું અને પછી મૃત્યુ થઈ જાય અને પછી નેક્સ્ટ બર્થમાં કેરી ફોરવર્ડ થાય, બરાબર? હવે એ નીકળી કેવી રીતના ગયું? પણ એની પર તો ઘણું બધું કામ કરવું પડે ને, કારણ કે ઘણું બધું પડ્યું, ઘણું બધું તમારું. એ એટલે અહીંથી કીધું ને કે અહીંયા બધી ઈચ્છાઓનો પ્રદેશ અહીંયા છે જ. ઈચ્છાઓનો પ્રદેશ, એક ઈચ્છા પૂરી થઈ, બીજી એકમાં કંટાળો આવ્યો, બીજો કંટાળો, ત્રીજો કંટાળો આવતા ગયા, આપણે છોડતા ગયા. પછી હવે કંઈક ઝંખના થઈ, થોડીક ઝંખનામાં મહેનત કરી. એટલુંમાંથી જ છૂટી જાય એટલુંમાંથી. હા. આમ તો તમે જોવા જાવ ને તો બાલ્યકાંડથી પ્યોર જીવન હોય, 80 વર્ષની ઉંમરની જે કોઈ વ્યક્તિ હોય એને તમે પૂછો તો એનામાં તમને આ બધું દેખાશે. ઉત્તરાર્ધમાં નિર્મળ મન થઈ ગયું હશે, ચિત્ત થઈ ગયું હશે, ઈચ્છાઓ નહીં હોય, કાંઈ નહીં હોય, અને એનું મન એમ કરતું હશે કે ઈશ્વર સિવાય મારે કાંઈ જોતું નથી. પૂર્ણ જીવન જો જીવવામાં આવે વિઘ્નો વગર તો એને દેખાય. બહુ ઓછા. બહુ ઓછા. પણ એમ નહીં, એટલે મારો પ્રશ્ન એ છે કે ચાલો તમને ખબર પડી ગઈ, તમે છોડવાનું ચાલુ કરી દીધું, પણ તો ઘણા બધા જન્મોનું તમારું કેટલું બધું પેલું. હા, એ તો હોય ને. આપણે બધા અહીંયા હતા એટલે અહીંયા આવ્યા. આપણો બધાનો પ્રદેશ આ છૂટી ગયો એટલે આપણે અહીંયા સાધનાના પ્રદેશમાં આવ્યા. એટલે આપણે સવાર સાંજ બેસવા માંડ્યા. ખોટું કરતા નથી, ખોટું કોઈનું લેતા નથી, કોઈને છેતરતા નથી. આ છેતરતા નથી, ખોટું નથી કરતા, એ સારા સ્પંદનોની નિશાની. અને મારા સિવાય કોઈ પરમાત્મા કે ઈશ્વર કે તત્વ છે એનું મારે કંઈ સ્મરણ કરવું જોઈએ, એ કરવા માંડ્યા, એ સાધના. હવે માસ્ટરે જોયું, નજર કરી, આમાં આને શું જરૂરિયાત છે
એવો એને દેખાશે. એટલે હવે શરૂઆત થશે, એ કહેશે કે મારે શું કરવું. એટલે આ દ્રષ્ટિથી જોઈને કહેશે કે તું આ પ્રકારની સાધના કર. હવે સાધનાના પ્રકારમાં એને પૂર્વમાં કયા પ્રકારનું જીવન જીવવું અને કયા પ્રકારના ઇષ્ટ સૂટ થશે એ એને દેખાશે. અને પછી એને કહેશે કે તમે આ ઉપાસના કરો. એમાં એને એ પણ દેખાશે કે આ જ્ઞાન માર્ગનો પ્રવાસી, કર્મયોગનો પ્રવાસી, કે ભક્તિ યોગનો, કે મંત્ર યોગનો. પછી એનો પ્રદેશનો હશે એ થશે. એક આપણે ઉદાહરણ લઈ લઈએ જીવંત આપની વચ્ચે. રાજુભાઈ બેઠા છે. રાજુભાઈ બિલકુલ અગરબત્તી, ધૂપ દીવા, મંત્રમાં, સાધનામાં શેમાંય માને નહીં. અત્યારે માનતા હશે કે નહીં માનતા એ મને ખબર નથી. ના પાડે. એટલે અગરબત્તી, દીવો, દેવી દેવતાનું કાંઈ માને નહીં. એક અમે ટેકનિકલ પ્રશ્નમાં ફસાણા. એટલે એમ કહે કે ભાઈ આવું આવું થાય છે એમ. તો મેં કીધું આપણે આ જોવું પડે. રોગ પણ હોઈ શકે અને યોગ પણ હોઈ શકે. એટલે અમે એને નંદીગ્રામ બોલાવ્યા. બરાબર ને? આમાં આખા પાસે તમારે કહેવાનું કાંઈ. કારણ કે આમાં હું અત્યારે ઉદાહરણ આપું એકદમ આમને સામને લાઈવ. તો મેં કીધું પહેલાં મારે કાંઈ સાધનામાં એને બેસાડવા ભેગા સાથે નથી. પહેલાં મહેશભાઈની મુલાકાત કરાવી. તમે મળ્યા ખબર છે? તમને નથી ખબર? મહેશભાઈની યાદ નથી. એટલે કીધું રાજુભાઈનું પહેલાં ચેક કરો, માનસિક સ્તર બધું ચેક કર્યું. એટલે મહેશભાઈ મને કહે આમાં કાંઈ છે નહીં. છે નહીં એટલે રોગ નથી. એટલે કીધું કાંઈ વાંધો નહીં. તો કીધું હવે ચાલો આપણે બેસી. ગુરુવાર હતો એટલે સવારે નિદાન કર્યું, સાંજે અમે બેઠા. તો બધા નંદીગ્રામના દેવી દેવતાને પ્રાર્થના કરી. એમાં પ્રાર્થના કરતાં કરતાં કાનિફનાથનું પ્રાગટ્ય થયું. આપના નંદીગ્રામમાં કાનિફનાથ એટલે અદ્વૈતના સાધક, જ્ઞાન માર્ગના. સંગીતના તો જ્ઞાન માર્ગના. તો બહુ સારું કહેવાય કીધું. એટલે મેં કીધું તમે કાનિફનાથની ઉપાસના કરો. મને કે નહીં કરું. હવે આપને એને કહેવાય કે આમ દેખાડ એ કે નહીં કરું. મેં કીધું એક કામ કરો, સવાર સાંજ બેસે ખરા. એ કે કરીશ નહીં. મેં કીધું તમે એક કામ કરજો ને, ખાલી કાનિફનાથને યાદ કરજો ને. તો કે નહીં કરું. 7 વખત યાદ કરજો. મને કે નહીં કરું. મેં કીધું તમે બેસો ને, તમને યાદ આવે તો કરજો એમ. તો કે યાદ આવશે તો હું યાદ કરીશ, બેસીશ ત્યારે. એ તો અહીંથી ગયા ને પછી કાનિફનાથે પકડ્યા હોય મૂકે. એ ભાઈએ ભાવે કભાવે 1-2 વખત યાદ કર્યા હશે. નાતી વખતે યાદ આવતા બોલો લ્યો. હવે આંખે બંધ ન કરતા. અને ભાઈ પટકાઈ પડ્યા. કાનિફનાથે કબજો લઈ લીધો. તો અંદરથી બધું આમ માંડ્યું આવવા, આ કર ને આ ન કર. ઘરમાં કે વસ્તુ ક્યાંક ભૂલાઈ ગયું તેમ કે કબાટમાં પડી, કાઢી લે. આમ પડી. અને થઈ ગઈ લાઈન ચાલુ. પછી હવે અત્યારે કેટલું આગળ વધારતા હશે ને શું કરતા હશે એ તો હવે
એને વ્યક્તિગત જ ખબર હોય અત્યારની યાત્રામાં. પણ આ પૂર્વના સંસ્કાર આ યાદ કરો કે ન કરો, આપની આજુબાજુમાં દરેક જગ્યાએ મહાપુરુષો આપના માર્ગદર્શન માટે છે જ. એવા ઘણા બધા મિત્રો. હવે વાતની વાત એક નીકળી તો મહેશભાઈની વાત કરી લઈ. મહેશભાઈ તો કોઈને દાદ દેતા નથી, તમને બધાને ખબર જ છે. કોઈ યારે હસે નહીં, કોઈ યારે અંગત વ્યવહાર કરે નહીં. પ્રશ્ન પૂછો તો તમને પછી કલાક 2 કલાક લગાતાર તમારી સાથે ચાલે એમ. તો જોઈએ કે મહેશભાઈનો કીધું પૂર્વજન્મ જોઈ એ પૂર્વમાં શું હતા એમ. એટલે અમે તો ગોરખમઢી આવ્યા એ મહેશભાઈને એને વિઝન ચાલુ થઈ ગયું હતું. આ મહેશભાઈને આ બધા અદ્વૈતવાળા આ બધા તમને ભક્તિભાવવાળા લાગે નહીં, પણ આ બધા શક્તિ જાગેલા લોકો. કોઈ ગોળ ગોળ ફરે ને કોઈ ઊંધા ઉરા ફરે ને, પણ બધા ખરા. એટલે બરાબર અમે ચેક કર્યું. 2 જણા અમે હતા, એને પોતાને વિઝન આવતું હતું ને મને દેખાતું હતું. મને જે દેખાણું એ હું કહીશ, એને દેખાણું એ કહેશે થયું. તો પૂર્વમાં એક એનું શરીર મેં બહાર જોયું, મોટું રૂપાળું શરીર. પૂર્વમાં એ ફિલોસોફર હતા અને કુદરતે એને કામ કીધું હતું તું લોકો વચ્ચે જઈને વાત કર. આ ભાઈએ કાંઈ વાતચીત કરી નહીં. એટલે વાતચીતના ભાગરૂપે એને ફરીથી અહીંયા અવતરણ થયું. પછી નંદીગ્રામ ને આન તેને બધું જોડાયેલું. એનું એમ કેવું થયું, એને વિઝન આવ્યું. તમારું વિઝન આવ્યું કયો? તમને શું આવ્યું હતું? હા, તમને શું આવ્યું તો હું કહી દઉં કે આ બધાને વેચવાનું છે. હા, હવે તમે આમ જોશો તો મહેશભાઈ વાતોથી ક્યારેય કંટાળતા નથી. એક પ્રશ્ન 50 વખત પૂછો કે 100 વખત પૂછો, હે ગુસ્સે પણ નહીં થાય. એ નથી થતા એમાં એનો દોષ નથી. એને આ વખતે ફરજિયાત કરવાનું હતું અને કરે છે. અરે 2 કલાક નહીં, 2 દિવસ સુધી ચાલે. એક ને એક વિષય તમને હાઈકા રાખે, સતત હાઈકા રાખે. સામે લોકો જોઈ. એટલે કુદરત અહીંથી તૈયાર કરી અહીંયા મૂક્યા અને અહીંયા આપનો પ્રવાસ ચાલુ રાખે. કોઈ કૃપાથી જન્મ લઈએ, કોઈ સ્વબળે જન્મ લઈએ. સ્વબળે જન્મ હોય ને એ લોકો લુખા સુખા દેખાય. એ ઓછા મળતાવડા હોય, આપને એમ લાગે કે પ્રેમ નથી કરતા, આ તે કાંઈ એ બધું કરતા હોય પણ બહારથી ઓછા દેખાય. કારણ કે એને એને બધી ખબર જ છે કે આ બધું જે થયું છે એ કાંઈ એમને થતું નથી. એમાં આપનો સંયમ, એમાં આપની વિદ્યા, એમાં આપની સત્તા, સંપત્તિ, કીર્તિ, આ બધું એ કરવું પડે. આ 2 જણા હાજર હતા એટલે એ વાત આપને લઈ લીધી. આમાં કંઈ પ્રશ્ન? તમારે ડિલિવર કરવાનો તો તમે આ જન્મમાં કર્યું. કોને? તમારે જે આવી રીતના આપવાનું બધાને. મારે કાંઈ મેં એવું રાખ્યું જ નથી. તમે સ્વબળેની વાત કરી, કૃપાથી જન્મ લે એની બી વાત કરી. કૃપા એટલા માટે કે જેનો ભક્તિ યોગનો માર્ગ છે, ભક્તિ યોગનો માર્ગ, એના માટે એક વિશેષ પ્રકારનું સૂક્ષ્મ જગત,
એ આપને સતત માર્ગદર્શન આપે. માની લો આપને એક ક્ષણ માટે મરી જાય, અત્યારે આપને એમ થાય કે તમને આપને કહેવામાં આવે કે અત્યારે 4:45 વાગ્યા, 5 વાગે તમારો દેહ છૂટશે, એટલે આપણે 15 મિનિટ શું વિચાર કરશું? હે 5 વાગે પાકશે નહીં, કાચો પડે. બીજું બોલો, શું બાકી રહી ગયું? છેલ્લી ભરામણ ફટાફટ પૂરી કરો. હાલો, કાંઈ નથી, કાંઈ નથી, તો ભગવાન નામ લેશું. પછી આપને જાશું ક્યાં, રહેશું ક્યાં? કારણ કે હજી આપનું મુક્તિનો દ્વાર પૂરો નથી થયો, મુક્તિ મળી નથી. હે આ તો આપને કોઈ કહેવામાં આવે, હું તો તમને પ્રિપેર કરવા માટે છે, કે આપણે નક્કી થોડું જ છે. આપણે તૈયારી કરી, આપણે આપણું પ્રેક્ટિકલ કરી, તો માની લો કે આપને આટલે પહોંચ્યા, એનો મતલબ એ નથી કે આપને મુક્ત થઈ ગયા. હજી આપને યાત્રી જ છે. એટલે જે અહીંયા બધા આ સાધના માટેના યમ નિયમ, શરીરની જાળવણી, સંબંધોની જાળવણી, કર્મો, એ બધું છે જ, એ સાથે રાખવાનું જ છે. એમાંથી મુક્ત નથી થયા. એની હારે આપણે સાધના કરવાની. સાધના કરશું તો એ સાધના ઝડપથી, માની લો અત્યારે આપણે બીજ વાવી ખેતરમાં, તો નહીં ઉગે. શું કામ? પાણી નથી. અને એ જ બી ચોમાસામાં રોપી તો શું કામ? કારણ કે એને અંકુરિતતા માટે એની તૈયારી હતી, પણ એ પ્રકૃતિનું પોષણ નહોતું. જેવું એને પાણી મળ્યું એટલે ખીલું. એમ આપણે પાણી રૂપી આપણા જીવનમાં પોષણ આપશું તો આપનો અંકુર ધીમે 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 ક્રમવાઇઝ આગળ વધશે. વધશે નક્કી. માની લો કે અહીંથી દેહ છૂટી ગયો, તો અહીંયા યાત્રા ભલે બંધ છે અત્યારે, પણ એટલી યાત્રા થવામાં વાર નહીં લાગે, ઝડપથી થઈ જશે, થોડા પ્રયત્નના અંતે. ભાઈએ જે નાના નાના નુસ્ખા આપ્યા, એ શું કીધું કે આ ટોટલ સ્ટોરને તોડી નાખો. આ સ્ટોર હોય તો અહીંયા આવે ને, તો આને બધા કર્મના અંતે નિયમો લાગુ પડે ને. હવે તમે અહીંયા આવ્યા તો બધું જ છૂટી ગયું. હવે આપણું જે મૂલાધાર છે એ ખાલી. બિલકુલ. હવે અહીંની જે યાત્રા કરવી હશે એમાં આપને આગળનું પાછળનું એ બધું દેખાશે. જેમ મકરંદભાઈને બાલ્યકાંડથી બધું દેખાવા માંડ્યું. કોઈ વ્યક્તિ આવે તો એને પૂર્વજન્મમાં કઈ જગ્યાએ મળ્યા હતા, શેના માટે એ વ્યક્તિ આવી, હવે આવીને શું કરશે, એ એના માટે સહજ દ્રષ્ટિ હતી. એમાં નવું કાંઈ નથી. મન નિર્મળ થયું, ચોખ્ખું થયું તો એ જગત દેખાય. તો માની લો કે સંસ્કૃતનું પેપર હોય અને સંસ્કૃતનું પેપર આપણે ચેક કરીને માર્ક્સ આપવાના હોય તો આપણે કરવું શું પડે? સંસ્કૃતના વિદ્વાન બનવું પડે તો વિદ્યાર્થીનું પેપર જોઈ શકાય. એમાં અહીંયા એ શક્તિ આવી ગઈ, આ જોઈ શકાય. એના માટે કાંઈ આ નવું નથી, પણ આપણા માટે એ ચમત્કાર. અને આપણે બધા ચમત્કાર ઘેલા. જરાક આપણે કાંઈક કહીએ અને આપણે હાલતા, ઓહો અમારા વિશે આમ કહી દીધું ને, અમારો પ્રશ્ન આમ હલ કરી દીધો,
અમલ કરતી તો છે જ નહીં. એ જગત છે એને જોયું, નવું કાંઈ છે જ નહીં. હવે યોગ્ય જગ્યામાંથી અપાયેલો મંત્ર કારણ કે એટલા માટે કે માસ્ટરે અહીંથી બધું જોઈ લીધું કે મારે આને શું આપવાનું છે, શું આપી તો ઝડપથી થાય હાથે કાંઈ, છતાં અમારા જેવા માથા ભારે એ માનશે નહીં. અમે નંદીગ્રામમાં હોય ને અમે કંઈક મકરંદ અમારે તો જુનાગઢ જવું, નર્મદા કિનારે જવું, તો ભાઈ અમને રોક્યા નહીં. અમારી ત્યાંની વ્યવસ્થા કરાવી દઈએ જાઓ. જ્યાં બધું જ મળવાનું હતું એને છોડીને અમે જતા. આથી મૂર્ખા કોને કહેવાય? ખાલી ધંધામાં મૂર્ખામી કરીને ખોટ આવે એવું નહીં, આમાં એનો યોગ થયો ન હોય એટલે આ વસ્તુ થાય. એની પહેલાં તો પ્રશ્ન બહુ કરતા હતા, હવે કેમ બંધ થઈ ગયા? વાક્ય યોગ્ય જગ્યાએથી અપાયેલો મંત્ર પછી તમે કઈ બોલો? હા એ વાક્ય અડધું યોગ્ય જગ્યાએથી યોગ્ય વ્યક્તિ માટે તો એ ઝડપથી કામ કરે. યોગ્ય જગ્યાએથી એટલે યોગ્ય જગ્યા એટલે એવી યોગ્ય વ્યક્તિ. હવે મારો પોતાનો સાધનાનો અનુભવ રહ્યો કે અમારું અનુષ્ઠાન પહેલી વખત એક મંત્રનું 2 મહિના ચાલ્યું હતું. તે સિવાયના જેટલા અનુષ્ઠાન કર્યા એ બીજે કે ત્રીજા દિવસે એના ઈષ્ટના દર્શન થતા. ત્રણ દિવસથી વધારે અનુષ્ઠાનમાં એને ઈષ્ટના દર્શન થવામાં વાર લાગી નથી. અત્યારે જે કલાકો ભરીને આંખ બંધ કરવામાં એની સામે ત્યાં કરતા જ નહીં, કાંઈ રખડતા રજડતા. 2 મહિનામાં એક બરાબર આમ એમાં નિષ્ઠા અને પ્રામાણિકતા મારા જીવનમાં પહેલેથી હતી અને જે કરી એમાં ઓગળી જતા. એટલે તમે યોગ્ય જગ્યાએથી આપેલો મંત્ર કહો છો, પુસ્તકમાંથી લીધો અને કોઈ વ્યક્તિએ તમને આપ્યો, એમાં ફેર પડે નહીં. એટલા માટે કે જયે હવે એક પ્રશ્ન થશે કે કોઈ પણ મંત્ર કરવામાં આવે એટલે શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર એ મંત્રની અસર થાય. એ શ્વાસોશ્વાસની ક્રિયા એ મૂલાધારમાં સાથે જોડાયેલી છે. એટલે અહીંથી અપાયેલો મંત્ર અહીંયા એ કામ કરશે. કામ કરશે તો થશે શું? એમાં સ્પંદનનું ફિલિંગ આવશે. હવે એની યાત્રા અહીંની છે, એને શું જાગશે? હવે માની લ્યો કે એવો કોઈ સાધક આવ્યો અહીંથી, એવી યોગ્ય વ્યક્તિ પાસે, અને તો અહીંથી કહેવામાં આવશે કે આને આ મંત્ર કે આ ઉપાસના આપ. એટલે એ ઉપાસના એને કામ કરશે. એ નુકસાન કરતા નથી, એ મદદ તો કરે જ, પણ એનું લક્ષ્ય શું? પાઠ શું કામ કરો, મંત્ર શું કામ કરો? એક વખત આંખ બંધ કરીને ચેક કરો. આપણા ઈષ્ટનું સ્વરૂપ રીતે જાણી શકાય કે આ ઈષ્ટ આપણા માટે છે. અહીંયા પહોંચી જાય તો જાણી શકાય, પણ સાધકની અવસ્થામાં હોય તો નહીં જણાય. પછી એ કેવું એ અહીંથી કહેવામાં આવશે. આપને મદદ કરનારો એક સમાજ આખો તૈયાર જ છે.
જે લોકો મહાપુરુષો દેહ છોડ્યા એ લોકો વર્તમાનમાં જ્યાં હોય ત્યાંથી એની કૃપા આપની ઉપર છે જ. એટલે એ લોકોને જગતમાં બધાને ખબર જ છે કે કોને શું જરૂરી. એટલે એ સંકેત મળ્યા સુધી આપણે પ્રતીક્ષા કરવી પડે. આપણે ફક્ત ને ફક્ત આપનું અહીં સુધી લઈ જવાનું શુદ્ધિકરણનું કામ. આપનું કામ શુદ્ધિકરણનું 100% શુદ્ધિકરણ થઈ ગયું તો બાકીનું કામ કરવા માટે આ જગત તૈયાર છે, આવી વ્યક્તિ તૈયાર છે, આમાં ફેરફાર કરવા માટે તૈયાર છે અને આના ફેરફારના અંતે આનો જન્મ નક્કી જ છે. આ શુદ્ધિકરણની જે કન્સેપ્ટ જે છે એ મકરંદભાઈને તમારો પોતાનો મકરંદભાઈએ પોતાની ભાષામાં બહુ નજીકના સાધકોને વ્યક્ત કરેલી, પણ એને લખાણમાં ખૂબ કર્યું. એવું હા, આ શબ્દ મેન્શન કર્યો સંનિહિતાનો પહેલા ચેપ્ટર. ને એટલે લખાણ ભરપૂર. મકરંદભાઈ અમુક કોઈ પુસ્તકમાં કે ચેપ્ટર વાંચ્યું છે કે મૂલાધારના મંત્રની અંતર્વેદીમાં આપણે મૂલાધારને કાંઈ આપણાથી થાય નહીં. મૂલાધાર ક્યાં છે આપણે ખબર નથી. આપણે તો કોકનું લખેલું વાંચેલું સાંભળેલું અમારા જેવાએ ખોટા સાચું કીધેલું એ યાદ છે. આપણે એમાં અત્યારે ઉતરવાની જરૂર જ નથી. કાંઈક આનું લેબમાં કે ક્યાંય સોનોગ્રાફીમાં ક્યાંય આવવાનું નથી, એક્સરેમાં ક્યાંય કરશો શું? આની કાંઈ ટેબ્લેટ કે એવું કાંઈ છે જ નહીં, શોધાણું જ નથી. એ આપને ખબર નહીં પડે. અત્યારે આપણો જે ભાર હોવો જોઈએ શુદ્ધિ. હે, અત્યારે આપણો જે ભાર હોવો જોઈએ શુદ્ધિ. ભાર નહીં, એવું જીવાવું જોઈએ. એ જ ખાલી એટલો મનનો ભાવ નહીં, વિચારથી, વાણીથી અને વર્તનથી. એ કરવાનું છે. શાંતિ કરવાનું સ્થિર રહેવું. ખાલી સ્થિર રહેવાનું નથી તો પછી ફરીથી એવું કરશું કે સાત્વિક ભાવને પકડી રાખશું. સાત્વિક ભાવમાં રહેવાનું છે, ખાલી પકડવાનો નથી, એને પ્રવાહિત થવા દેવાનું. એ ભાઈ પણ મન કરવું સાથી ક્યાં થઈ ગઈ. પડે પડને ભૂલી જવાની. શું કામ કે પડે પડ તો યાદ રાખશું, થાકશું. આ વ્યક્તિ આવીને આ ગ્રાહક આવ્યું, ઓલું આવ્યું, ઓલું આવ્યું. આપણે કામ શું કરવાનું? આપણી સાધનાની બસમાં બેસી જવાનું. અમદાવાદની ટિકિટ લઈ લેવાની, પછી વલસાડ કરતાં મોટું નવસારી આવે, નવસારી કરતાં મોટું સુરત આવે. ઉતરી નથી જવાનું, પૂછી લેવાનું, વાંચી લેવાનું કયું સ્ટેશને. પછી આ અમારે તો અમદાવાદની ટિકિટ છે. એટલે મારે મારી સ્વની ઓળખ પ્રમાણે, મારી સ્વની સ્વતંત્રતા માટે મારે જીવવું છે, બસ પૂરું. અને એક નક્કી કરી લઈ, ગઈકાલે વાત થઈ હતી, આજ થઈ, અત્યારે કરું, હજી ભવિષ્યમાં કરશું. ગઈકાલે આપને જેટલો આનંદ હતો એટલો આજ નથી. ભૂતકાળમાં જેટલો આનંદ હતો, નાનપણમાં જેટલો આનંદ હતો એટલો આજ નથી. તો આ આનંદ નથી, દુઃખનો વરસાદ વહરે કે નળમાં આવે પાણી, ક્યાંક તો કહેશે ને. મનુષ્ય માત્રને, સજીવ સૃષ્ટિને. મૂલાધારનો પ્રોબ્લેમ છે.
એ મૂલાધારનો નથી, અહીંયાથી એ પ્રકૃતિનો નિયમ છે. મૂલાધારને ભૂલી જાઓ. ત્યાં આનંદ નથી આવતો. એ માન્યતાના પ્રદેશમાં રોકાયેલું આપનું મન. હવે આપણે અત્યારે વર્તમાનમાં જીવી છીએ, ચિંતા છે નહીં ભવિષ્યની. મૂળ શ્રદ્ધા ખૂટે. એ તો કુદરતી જ હોય ને શ્રદ્ધા. હે